વાત કરીએ અમદાવાદમાં વીજ કરંટથી દંપતીના મોત કેસમાં ફરિયાદ છે। 5 આરોપીઓ સામે બેદરકારી બદલ ફરિયાદ નોંધવામાં આવી છે। એએમસીના 2 સુપરવાઇઝર, ટેકનિશિયન, 2 ખાનગી કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆર। નારોલમાં રાજન સિંગલ અને તેની પત્ની એકતાનું મોત થયું હતું। વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી બંનેના મોત થયા હતા। અમદાવાદના નારોલ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક ઘટના બની હતી જેમાં 2 દંપતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ મટન ગલી જે વિસ્તાર છે ત્યાં અત્યારે આપણે હાલમાં ઉપસ્થિત છીએ। તમે મારી પાછળ જે દ્રશ્યો હાલમાં જુઓ છો આ એ જગ્યાના દ્રશ્યો છે કે જે જગ્યાએ સમગ્ર ઘટના બની હતી, જ્યાં 2 દંપતી છે પોતે અહીંથી પાણીમાંથી પોતાનો વ્હીકલ કાઢીને જતા હતા। તે સમયે જે મહિલા હતી તેમને કરંટ લાગ્યો અને તે મહિલાને તેમના પતિ દ્વારા બચાવવામાં તેમના પતિને પણ કરંટ લાગતા બંને જણાનું મૃત્યુ નિપજ્યું હતું। ચોક્કસથી અત્યારે હાલમાં આ જગ્યા પર કોર્પોરેશન દ્વારા રેતી ઈંટોથી ભરી દેવામાં આવી છે। ચારે બાજુ અત્યારે કોર્ડન કરી દેવામાં આવ્યું છે। અત્યારે અહીંયા કોઈ આવે નહીં તે માટે, પરંતુ તંત્ર અત્યાર સુધી ક્યાં હતું તે સવાલ છે તે વારંવાર થઈ રહ્યા છે। મુખ્ય બાબત એક એ પણ છે કે અત્યારે હવે તેમના જે પરિવારજન છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। સમગ્ર મામલે 5 આરોપીઓની સામે ફરિયાદ બેદરકારીની ફરિયાદ કરવામાં આવી છે, જેમાં એએમસીના 2 સુપરવાઇઝર, એએમસીના ટેકનિશિયન અને 2 ખાનગી કોન્ટ્રાક્ટર સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે। ચોક્કસથી જે રાજન સિંગલ અને એકતા સિંગલ જે મોત જેમનું નિપજ્યું છે જે દંપતીનું, તેમને અહીંથી પાણીની અંદર વીજ કરંટ લાગતા તેમનું મોત નિપજ્યું હતું। અને હાલમાં જે પ્રમાણે જે બેદરકારી જાહેર રોડ પર જે 2 વીજના થાંભલા હતા જેને જે તે સમયે કાઢવામાં આવે ને ત્યારબાદ તેના જે ખુલ્લા વાયરો હતા તેના પર કોઈ પણ જાતની કાર્યવાહી ના કરવામાં આવી ને આખરે દંપતીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો। ત્યારે તંત્રની સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે અને તેમના વિરુદ્ધ કઈ રીતના પગલાં લેવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું, પરંતુ ચોક્કસથી એએમસીનું તંત્ર અત્યારે સૂતું હોય તેવું લાગી રહ્યું છે। માત્ર ને માત્ર લોકોના જીવ અત્યારે એએમસીને કોઈ પણ જાતના વાલા ના હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, લોકોને તકલીફ પડી રહી છે, પરંતુ તંત્ર માત્ર ઘટના બાદ જ જાગતું હોય તેવું જોવા મળી રહ્યું છે। કેમેરામેન ઓમ પટેલ સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।